નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના વડક ગામની અંદર પણ ભારે વરસાદ પડતા હાઈવે ઉપર પાણી ભરાયા સાથે નવા બનાવેલ ફોરલેન રોડની બાજુની સંરક્ષણ દિવાલ 100 કરતાં વધારે ફૂટ જેટલી ધરાશયી થઈ જતા લોકોમાં કામ અંગે સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે વડક ગામના પરા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાવા પામ્યા છે। ત્યારે વડક ગામના જાગૃત નાગરિકો દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યા છે। લખતર તાલુકાના વડક ગામે પણ વરસાદે તારાજી સર્જી હોય તેવા દ્રશ્યો સર્જવા મળ્યા છે। ફોરલેન રોડ છે તે રોડની બાજુની જે સંરક્ષણ દિવાલ છે તે પડી ગઈ છે। પરા વિસ્તારની અંદરથી જે લોકો છે તેઓને બહાર આવવા માટે થઈ અને પાણીમાં થઈને આવવું પડે છે તેવા પણ દ્રશ્યો સર્જાયા છે। ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા આવા વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યા છે અને સ્થાનિક તંત્રને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અંગે તેઓ ખાસ ધ્યાન આપે। લોકોને હાલે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પહેલાંથી જો તકેદારી રાખવામાં આવી હોત તો આવા દ્રશ્યો ઓછા જોવા મળે તે પણ લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને લોકોએ આ જે વિડીયો છે તે વાયરલ કરી રહ્યા છે અને કરવામાં પણ આવી રહ્યા છે। ત્યારે હાઈવે ઉપર પણ જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાવા પામ્યા છે। પાણી નિકાલ નહીં હોવાથી હાઈવે ઉપરથી પાણી નીકળતા પણ વાર લાગતા લોકોને પાણીની અંદરથી બહાર હાલવું ચાલવું પડતું હોય તેવી પણ પરિસ્થિતિ સર્જાવા પામી હતી। ત્યારે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કે એક જ વરસાદની અંદર આટલી બધી હાલાકી પડી ગઈ। જો સતત એક અઠવાડિયું અથવા 3 થી 4 દિવસ કરતાં વધારે વરસાદ આવે તો લોકોની હાલત શું થાય તેમ જણાવી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો।